નમસ્કાર. અહીંયા જે તમને દેખાય છે પાછળ જ દરગાહ દેખાય છે અને સામે મંદિર છે. તો હું જે ગામમાં આવ્યો છું એ ગામનું નામ છે પીપળિયા ઢોરા અને ચોટીલા તાલુકાનું આ ગામ છે. સાથે નજીકની અંદર જસદણ તાલુકો નજીકમાં છે. ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી મારે તમને એક વાત રજૂ કરવી છે. જેમ કે આપણો જે દેશ છે એ દેશની અંદર અલગ અલગ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો રહે છે અને હળીમળીને રહે છે. તો એવી જ રીતે આ ગામ છે એક ભારત દેશનું સારું એક પ્રતીક છે. ભારત દેશને ના લોકો કેવી રીતે હળીમળીને રહે છે એ આ ગામની અંદર આપણને જોવા મળે છે. કારણ કે આવતીકાલે અહીંયા જે બેકગ્રાઉન્ડમાં તમે જુઓ છો એ દરગાહ છે બાળાપીરની, એનો ઉરસ છે અને એ ઉરસની અંદર ગામના લોકો જ આખા ઉરસને ઉજવણી કરશે. જેમ કે અત્યારે જો તૈયારીમાં તમે જુઓ કે આ મંડપ નાખેલા છે, સાથે સાથે અત્યારે કાલે જે પ્રસાદી અથવા જે ન્યાજ થવાની છે તો એ ગામના લોકો જ બનાવે છે. આવતીકાલે જે ઉરસમાં જે જુલુસ નીકળવાનું છે એમાં પણ બધા ગામના લોકો જોડાવાના છે અને બપોર પછી જે ન્યાજ કે પ્રસાદી છે એ ગામના લોકો જ બનાવશે અને ગામના લોકો જોડાશે અને ગામના લોકો એકબીજાને પીરસશે અને દરેક જે કાર્ય છે એની અંદર જોડાશે. તો આ સૌથી શ્રેષ્ઠ બાબત છે. અને આ ગામની બીજી ખાસિયત એ છે કે અત્યાર સુધી જે પણ ગામની અંદર પ્રસંગો થયા છે એ દરેક પ્રસંગની અંદર દરેક લોકો, દરેક ધર્મ હોય, જ્ઞાતિના લોકો હોય, સાથે મળીને નક્કી કરી અને એ પ્રસંગને પાર પાડે છે અથવા એ પ્રસંગને સારી રીતે પૂર્ણ કરે છે. તો આવો તમને હું દેખાડું કે આખો દિવસ દરમિયાન ઉરસ કેવો રહ્યો અને એમાં ગામના લોકોની કેવી ભાગીદારી રહી. તો ચાલો આપણે એ જોઈએ. બાળાપીરના ચરણોમાં નમસ્કાર અને મહાદેવના ચરણોમાં પણ વંદન. આપણી પરંપરા મુજબ આપણે જે કોઈ અહીંયા પીર બાપુ આવ્યા છે, સાધુ સંતો આવ્યા છે, એ સૌનું આપણા ગામનો મુસ્લિમ પરિવાર એ ભાવભર્યું સ્વાગત કરે છે. કહેવાય છે કે આપણે આ રીત છે, પરંપરા છે, બાકી તો શબ્દો એ જ અમારે મન કંકુ ને ચોખા. પણ જે આપણી પરંપરા છે એ મુજબ આપણે એનું સ્વાગત કરવાનું છે. આપણા મુસ્લિમ સમાજના જે કોઈ આગેવાનો છે એ જેનું નામ બોલવામાં આવે એ ઝડપથી મહેમાનનું સ્વાગત કરવા માટે હાજર રહે. બાકી તો ગામના આગેવાનોને પણ વિનંતી, આપણા જે મુસ્લિમ બિરાદરોએ એવું નક્કી કરેલું છે કે ગામના આગેવાનોનું, દરેક સમાજના, દરેક પરિવારના આગેવાનોનું પણ સન્માન કરવાનું છે. તો બધા થોડી વાર હાજરી આપો. આપણે 5-10 મિનિટ જમવાનું થોડું મોડું થશે પણ આ એક બધાની લાગણી છે. બાકી તો આવું પ્રાંગણ ભાગ્ય જોવા મળે કે મંદિર પણ યહાં, મસ્જિદ પણ યહાં, ઈશ્વર પણ યહાં और અલ્લાહ પણ યહાં. આવું વિશ્વમાં એક અજાયબી રૂપ કહેવાય. એક જ પ્રાંગણમાં આપણે ભોળાનાથની પ્રાર્થના પણ કરીએ છીએ અને એક જ પ્રાંગણમાં અલ્લાહ તાલાની ઇબાદત પણ કરીએ છીએ. તો ફરી વખત આપ સૌનું સ્વાગત છે. હવે હૈદર બાપુ પીર સાહેબ ગોંડલથી પધાર્યા છે, એમનું સન્માન ગામના મુસ્લિમ સમાજના આગેવાન એવા દિલુભાઈ ઉમરભાઈ પઠાણ, જો કે દિલાવર ખાન, ઉમર ખાન પઠાણ લખ્યું છે પણ આપણે તો એને દિલુભાઈ જ કહીએ છીએ. દિલુ કાકા અમારા. આવો પીર બાપુ, આપણે સૌ તાળીઓથી વધાવશું. ધન્યવાદ. સલીમ બાપુ પીર સાહેબ કાલાવાડથી પધાર્યા છે, એમનું સન્માન આપણે રસૂલ કાકા, રસૂલભાઈ જીવાખાન પઠાણ, આપણા રસૂલ કાકા એ પીર સાહેબનું સન્માન કરશે. ધન્યવાદ. હિન્દુ મુસ્લિમની એકતાની આ મિસાલ છે કે મુસ્લિમ સમાજ આપણા હિન્દુ ધર્મના સંતોનું પણ સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારે શિવનાથજી બાપુ ચોકડીવાળા, આપણે આશ્રમના બાપુ, એમનું સન્માન
અહીંયા મુસ્લિમ સમાજના અગ્રણી એવા અકબર ખાન ગુલાબ ખાન પઠાણ એમના દ્વારા થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીશું. બીજા કોઈ સંતોમાં આવ્યા હોય તો જાણ કરજો. બોલાઈ ગયું મારે. અયુબ બાપુ ગઢડાવાળા, અયુબ બાપુ ગઢડાવાળા, એમનું સન્માન આપણે ઇમરાન ખાન દિલાવર ખાન પઠાણ, ઇમરાનભાઈ. થોડો કાર્યક્રમ આગળ વધારીએ. આપણે મુસ્લિમ સમાજ દ્વારા એવું નક્કી થયેલું છે, ગઈ સાંજે વાત થઈ કે આપણા ગામના દરેક સમાજના આગેવાનો એ ખભે ખભા મિલાવીને આ ઉર્સ મુબારકનો જે આ કાર્યક્રમ છે એમાં આપણે સૌ સહભાગી થયા છીએ. તો મુસ્લિમ સમાજ એવું નક્કી કર્યું છે કે બધાએ આપણે ગામના આગેવાનોનું પણ અમારે સન્માન કરવું છે હાર દ્વારા કરીને. તો આપણે ગામના જે પંચના આગેવાનો છે એનું અહીંથી નામ બોલવામાં આવશે અને કોણ એનું સન્માન કરવાનું છે એ પણ જાહેર કરવામાં આવશે. આપણે સમય ન બગડે એમ જેનું નામ બોલાય એ ઝડપથી અહીંયા હાજર થજો એટલે આપણે સૌ આ સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરીએ. આ ગામના સરપંચ સાહેબ કેશુભાઈ પુનાભાઈ મકવાણા, ગામના આગેવાન એવા પાંચમું સન્માન કરશે સલીમભાઈ ગુલાબભાઈ બેલી, સલીમભાઈ ગુલાબભાઈ બેલી. ત્યાર પછી દેવાભાઈ સૌસીભાઈ નગડીયા ભુવા દાદા હાજર હોય તો આવો સલીમભાઈ, આપણે તાળીઓથી વધાવશું. આ એક લાગણીનો પડઘો છે, બે સમાજની એકતાની એક નિશાની છે. દેવા દાદા એવા છે સગનભાઈ ભીખાભાઈ પરમાર, સગન દાદા હાજર હોય તો હાલો. હાજર હો તો આવી જાઓ ઝડપથી. જયંતિભાઈ દેવાભાઈ, અલ્તાફભાઈ, અલ્તાફ ખાન પઠાણ, સુરાભાઈ વસ્તાભાઈ મકવાણા, સાજિદ ખાન અકબર ખાન પઠાણ, હીરાભાઈ પુનાભાઈ સાકરિયા છે આજે. હું પહેરાવી દી. એની સામે જે કોઈ સંતનું નામ લખેલું એ પધાર્યા નથી, એ પણ રહી ગયા છે. એમનું સન્માન આપણે રસૂલ કાકા કરે છે. આપણે તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. યાર અમારું આવું જોઈએ ને.
જોઈએ ને યાર. યાર અમારું આવવું 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 જોઈએ ને યાર.